જય સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી મોરે એટલે પહેલા મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોડતા એટલે શોધવા જતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોડે છે, એટલે કે મુમુક્ષુને શોધે છે, ગોતે છે. જેમ ધૂળ ધોયો ધૂળમાંથી ધાતુ ખોડે છે, ધૂળ ધોઈ તેમાંથી સોનું ચાંદી જુદું પાડનારા માણસ એને કહેવાય ધૂળ ધોયા. એટલે કે છે ધૂળ ધોયો માણસ ધૂળમાંથી ધાતુ ખોડે છે. તેમ પામર અને વિષયમાંથી મુમુક્ષુને ખોડે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્તા કરે છે. હા 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 કરું રે ઉપાય હવે એનો દોડી દેશ વિદેશ. ના રાગ જુદો છે. કરું ઉપાય હવે એનો દોડી દેશ વિદેશ જી. કોઈ રે ઉગારે મુને કાળથી સોંપું તેને આશીષજી. જંગલ વસાવ્યો જોગીએ. જનુની જીવો રે ગોપીચંદની એનું આ ત્રીજું પદ છે. હા જનુની જીવો રે ગોપીચંદની. હો હા હા હા. કીર્તન ઉપર જો ઉતરી જાય ને તો પછી કીર્તન જ. હા 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 એમ થાય. કીર્તન એટલે શું? કીર્તન એવું છે બધું. જનુની જીવો રે ગોપી ચંદની. એ જે પદ છે ને હે જનુની જીવો રે ગોપીચંદની એના પદ છે 12 પદો. ઓહો પદ એટલે પદો મોટા મોટા પદ 12 પદ છે. અમારા ગુરુને તો એ પદ બધા કંઠે. હો મેં કંઠે કર્યા હતા 4 પદ સુધી. હા અત્યારે તો એ 4 માંથી ત્યારે એક જ ન હોય હવે. એટલે આમાં કીધું કરું ઉપાય હવે એનો દોડી દેશ વિદેશ જી. કોઈ રે ઉગારે મને કાળથી સોંપું તેને આશીષજી. કોઈ કરો ઉપાય નો હવે દેશ વિદેશ શોધીને કોઈ રે ઉગારો મને કાળથી. ભાઈ સાહેબ આ કાળ મારી ચોટલી પકડીને ઉભો છે. પાહીમામ 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 પાહીમામ. ઉગારો મને ઉગારો મને ઉગારો મને ઉગારો મને. કાળ મારી ચોટલી પકડીને ઉભો છે. હા આવી વાત કોણ? આ તો સાચો મુમુક્ષ હોય ને એ કરી શકે. હા એ વાત છે. રાત દિવસ રુદિયા માહી વરતે એમ વિચારજી. રાત દિવસ રુદિયા માહી વરતે એમ વિચારજી. રાત દિવસ એક જ વિચારો હું કોણ હું કોણ હું કોણ અને હું ક્યાં જઈશ ક્યાં જઈશ ક્યાં જઈશ. કરું તેનો નિર્ધાર. કઈક તેનો નિર્ધાર કરું તેનો નિર્ધાર. આ ચોથું પદ છે જનુની જીવો રે ગોપીચંદની.
આ પદની રચના શેખપાટ ગામના ચોરામાં થઈ છે. શેખપાટ ગામના ચોરામાં લાલજી સુથાર જ્યારે સંત બની પાછા એમના માતુશ્રી પાસે રજા લેવા આવે છે ત્યારે એ શેખપાટ ગામના ચોરામાં ઉતરાતા. એ ચોરો હજી હમણાં સુધી એમનો એમ યથાવત હતો, પણ હમણાં છેલ્લા એકાદ વર્ષમાં ત્યાં રિનોવેશનનું કામ થવા માટે નવસર્જન જીર્ણોદ્ધાર એટલે એ ચોરો પાડી હવે ત્યાં નવસર્જન થઈ રહ્યું છે. એ ચોરામાં આ પદની રચના નિષ્કુળાન સમય કર્યો. એમની માતોશ્રી અમૃતબા એ સામે બેઠા છે, એમના ધર્મપત્ની કંકુબાઈ એ સામે બેઠા છે, બે દીકરા કાનજી અને માધવજી એ પણ સામે બેઠા છે, ગામના મોટેરા મોટેરા બધા માણસો આગળ બેઠા છે, દરબારો છે, બધા આગળ બેઠા છે. અને લાલજીભાઈ એટલે કે નિષ્કુળાન સ્વામી એ ઉભા ઉભા ચોરાનું જે આ ઉપરનું આડું લાકડું હોય ને એક હાથે પકડીને ઉભા છે સાધુના વેશમાં, અને એમ કે છે કે હું બાલે હારે, ચોથું પદ, હું બાલે હારે વૈરાગને ઉપાય નો જેને અંગજી 14 લોક ને જે ચતુરધા ના ગમે સુખનો સંગજી. હું બલિહારે, હું બલિહારે એ વૈરાગ ને 14 લોક ને ચતુર્ધા મુક્તિઓ કાંઈ ન ગમે. વૈરાગ જેને ઉપજોડીને આવું હોય, આહા એ તાજે તાજા સાધુ થયા હોય, આહા એનો વૈરાગો. હવે તો અમારે છે ને તમને સાચું કહી દઉં તો કે સાધુ થયા ને એને આ વર્ષ થાય છે લગભગ 48 પૂરા થાય, દિવાળી 48 47 એમ કંઈક પૂરા થાય છે, સમજે ને જે હોય તે. બરાબર 47 પૂરા થાય છે દિવાળીએ, કાર્તિક સુધી એકાદશી વડતાલનો પાટો આવે ને 20 શતાબ્દી ત્યારે 47 પૂરા થાય છે. પણ જ્યારે એ સાધુ થયા, હા ઉનાળામાં શેરડીનું રસ હોય, ભગવાને ધરાયું હોય તો સાધુને પછી વધારે હોય તો રસવાડામાં વ્યવસ્થા કરી હોય. અને અમે જે હતા ને અમારી આખી એક ટુકડી હતી, એમ કે આજે રસ છે દેખા ન જડી, કે ગોતા ન જડી ક્યાંય આડા હડે ક્યાંય હંતાઈ ગયા હોય, ખૂણામાં બેહીને વાંચવા કે મારામાં ધ્યાનમાં બેસી ગયા હોય. કોઈક સાધુ આવે ગોતા એટલે હાલે રસ છે, હાલો ક્યાંય ગયેલા ફલાણા ક્યાંય ગયા, પણ બોલે બીજા કોઈ બોલે નહીં. પછી ઉનાળામાં આઈસ્ક્રીમ હોય, બરાબર. પછી દિવાળી ઉપર લીલી મગફળી શેકાની હોય ને એના ઓળા થયા હોય, અને દિવાળી પછી શેરડી આવી ઘણી બધી આવે, થોડી દેશી શેરડીઓ, અને બધા ઉત્સવ સંતો કરતા હોય, હરિભક્તો લાવે કરે. એટલે અમારી જે આખી ટુકડી હતી ને એમ કઈ આજે આ છે એ હાથમાં આવે બીજા, અને આવે તો એ છટકી જાય તો લઈ જાય. હરિપ્રસાદ સ્વામી છે ને એ પકડીને લાવે, હરિપ્રસાદ સ્વામી એ ગોતે, બધા ખટકો હારો રાખે નવા સાધુને સાચવવામાં. એ તો અત્યારે ધામમાં ભગવાન પાસે વહી ગયા. એ છે લક્ષ્મીનારાયણ સ્વામી છે, શ્રીદાસ સ્વામી છે, આ બધા સાધુઓ બધા ભગવાન પાસે વહી ગયા બધા. હા, અને અમારો ભાઈ તાજો તાજો વૈરાગો, અને એ વૈરાગ તાજો હોય ને, અને એ આવો વસ્તુ ખાવા પીવામાં કે લોભાય નહીં. ઓકે, હા, એ વાત જ તેદીની વાત જ જુદી હો. હા, એ તેદુની જે વાત છે ને વાત જ જુદી હો. કેવો વૈરાગ, હા એ વૈરાગની તો હું અત્યારે વાત થાય. પછી કેરીની સિઝનમાં કેરીની રસોઈ હોય, અને શિયાળામાં અડદિયાની રસોઈ હોય, અઠવાડિયામાં એક વસ્તુ પાકી. હા, શ્રીખંડ હોય, દૂધ પાક હોય, કોઈ પણ રસોઈ હોય એ ગમે તેમ કરીને છટકી જાય હો. અમારી ટુકડીમાં કોણ કરતા તમને કહી દઉં. હલો, જો અમારી ટુકડીમાં મેન હતા ધર્મ વલ્લભ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, હરિસ્વરૂપદાસ સ્વામી, પ્રભુચરણદાસ સ્વામી, આ ચારે એક બેન્ચના. ત્યાર પછી રામાનુજ સ્વામી, બરાબર. ત્યાર પછી આ સેવક, આ 6, અને બીજા એકાદ બે ઘરે વહી ગયા.
બરાબર. અને પછી એકાદ બે ધામમાં વહી ગયા. હા, હરિચરણ સ્વામી કહેવાતા, હરિચરણ સ્વામી. એનું ઉપનામ હતું બાહોશ સ્વામી. હા, એ ખરેખર આવો. હા, બાહોશ સ્વામી એ ઉપાસનામાં ખરેખર પાયા હતા. હો હા, આવા બધા એમાં બધા આખી ટુકડીઓમાં જતી. હા, અને ખાવા પીવાનામાં સારું આવે, રસોઈ હોય ત્યારે બધે એ અમે ગમે તેમ કરીને છટકી જાય. હો, પંક્તિમાં બેસવાનું હોય તો ગમે તેમ કરીને નહીં કઈ હરિપ્રસાદ સ્વામી છે ને એ ખરેખર જોર કરવો, અમને પીરસવાનું જોર કરે. પછી બહુ જોર કરે એટલે પછી શું કહું કે ભાગી તો જવાય ને કંઈ. પછી પહેલી વખત કંઈક લઈ જે કાંઈ આપે એ રસોઈ હોય તો લાડુ છે કે પછી દૂધ પાક હોય કે પછી શ્રીખંડ હોય કે કેરીનો રસ હોય. હા, બીજી વખત પછી અડી બીજા. હા, આ તો શું કીધું આમાં, હું ભલે હારી વૈરાગ હતો, ચડતા વૈરાગની વાતો છે ભાઈ, ચડતા વૈરાગની વાતો છે. અને હવે અમારી સમજણ કેવી આવી કે તમને કીધું સાચું કીધું ને, સારું હરિભક્તો દેશ લઈ આપણે બરાબર, હરિભક્તો કલ્યાણ થાય ને એમ. હા, એમ સમજણ આવે તો વૈરાગ ખરો તો એથી. હા, અને મારી વાત તો હું કરતો નથી કાંઈ બરાબર, પણ એ ત્યારનો જે વૈરાગ છે ને એ વાત જુદી થઈ ગઈ. હા, એટલે અહીંયા એમ કીધું કે હું કોણ ને જઈશ ક્યાં, કાંઈક એનો ઉપાય કરું બરાબર. હા, કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપું તેના માથું, શીશ એટલે માથું. હો, મને કોઈ કાળથી ઉગાડે તો. હા, હરિ ગુરુદેવ દયા કરી આપે એ વિચારજી. હરિ અને ગુરુદેવ એમની દયા હોય તો જ આ વિચાર આવી શકે છે. હરિ ગુરુદેવ દયા કરી આપે વિચારજી. નિષ્કુળાનંદ કહે નિશંક થઈ. આ નિશંક થઈ સહેજે તરિયા સંસારજી. સહેજે સહેજે સંસારનો આ કિનારે સામે કિનારે વહી જવાયો એવી વાતો છે આ બધી ભાઈઓ. સમજા ને, એવી વાતો છે, એવી વાતો છે આ. બોલો, આ વાતો તમને કરી ને 48 વર્ષ પહેલાની બાપા. દુનિયા આખી બદલી ગઈ. તેથી નહોતું કોમ્પ્યુટર, નહોતો મોબાઈલ કે નહોતું ટીવી, કાંઈ નહોતું. બોલો, અને એ જીવન જીવવાની જે મજા હતી ને, આ હા હા હા, છૂટી ગયું હાથમાંથી, છૂટી ગયું, વહી ગયું. એ અત્યારના જીવન અમે દુઃખી છે એવું નહીં માનતા. હો હા, અત્યારના જીવનમાં અમે દુઃખી છે એવું માનતા નહીં પાછા. અત્યારે શું તમે અત્યારે દુઃખી છો? ના, દુઃખી નથી. હા, અત્યારે અમને જલસો છે, મજા છે, આનંદ છે. હા, જે વસ્તુ જે મળી એ વસ્તુ ત્યારે આનંદ લઈ લેવાનો, બસ બીજું કાંઈ નહીં. હા, આવું છે બધું. હો ભાઈ. હા, સાત્વિક સમાજ હતો, સાત્વિક સમાજ. કલેશ નહોતા, કજ્જા નહોતા, કંકાસ નહોતા. એ સંપેલું જીવન હતું. સંપેલું જીવન હતું. અને ભાઈ આ તો જૂનું આવ્યું છે ને એટલે હું યાદ કરું છું બાપા. મને આવું જૂનું ઘણી વખત યાદ આવે બહુ મજા આવે. એટલે હું તમારે પાસે રજૂ કરું છું. તમે મારા પર રાજી રહેજો. પછી હું કાંઈ વખાણ કરવા મારી મોટે વધારે વાત નથી કરતો. આ તો મારો જે અંદરનો જે અહોભાવ છે ને હું વ્યક્ત કરું છું. તમે આમાં બીજું કાંઈ વિચારશો નહીં ભાઈ સાહેબ. તમે બીજું કાંઈ વિચારશો નહીં. મારે તમારા પાસે મોટું થવાનું મનાવું પૂજાવું એવું કાંઈ છે નહીં. સમજાને, એ ભગવાન મનાવે પૂજા બધું કરશે દીદી કરવું દીદી. બાકી મનવાન પૂજન ભગવાનને કરવાના છે. આપણે કાંઈ મનાવું પૂજાવું નથી. આપણે કંઈ મોટું થવાની જરૂર નથી. મોટા ભગવાન છે, બીજા આપણે મોટા થઈને શું કરું. મોટા અમારા ગુરુ હતા, મોટા જોગી સાહેબ, મોટા પુરાણ સાહેબ બધા હતા બરોબર ને. પણ એ અમારે જો હા ફરીને મને કહેવાનું મન થાય છે. હું ઘણી વખત કહું છું ત્યારે એક મિનિટમાં વાત કરી દઉં. જો હું પાઠ લઉં છું. અમારા ગુરુ પછી પુરાણી સ્વામી, પછી જોગી સ્વામી, પછી હરિપ્રસાદ સ્વામી, પછી કોઠારી સ્વામી, પછી મુગટ સ્વામી. ઓહો, મુગટ સ્વામી વાત રહી ગઈ. હાવ પછી હમણાં 2 વર્ષ પહેલા ગામમાં ગયા પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસ સ્વામી, શિવદાસ સ્વામી, લક્ષ્મીનારાયણ દાસ સ્વામી. ઓહો, હજી બાકી છે, હજી બાકી છે. અરે નારાયણ ભગત અને રવજી ભગત. હા 11 મૂર્તિ થયું. 11 મૂર્તિ. હવે કે રજિસ્ટર કે શું છે જોઈ એ 11 મૂર્તિ.
એક ગુરુ કહેવાતા, ગુરુ નામ મોહન સ્વામી હતું એનું, પણ ગુરુ કહેવાતા એ. હા, એ બહુ આમ ત્યાગ વૈરાગ વાળા, સમજ્યા ને. હા, એટલે એ 12 થઈ ગયા, 12 લ્યો, 12 પૂરેપૂરા થઈ ગયા એ. અને એક હતા ગઢડાવાળા નાનજી ભગત, 13માં એ નાનજી ભગત, હાવ શુક્લકડી શરીર હો, એકદમ નીલકંઠ હોય. હા, તેથી તો હું સાધુ નહોતો હજી થયો. એટલે બાકીના બધા આ ગણાયો ને એ બધા સાધુ થયા પછી બધા યોગમાં આવેલો. એટલે એ ભવ્ય જીવન, ઓહો ગયો આહા એ ભવ્ય જમાનો, આવ્યો આહા આ નવ્ય જમાનો. અમારા ગુરુ વાત કરતા જુનાગઢની જામનગર મંદિરમાં નારાયણદાસ સ્વામી આખરે બોલ્યા, અરે એક દિવસ અમે કોની પાસે બેસતા, આજે કોની પાસે બેસીએ છીએ કે આજે અમારે એવું છે, એક દિવસ અમે કોની પાસે બેસતા, આજે કોની પાસે બેસીએ છીએ. આવું છે બધું. એ બધું વહી ગયો, ભવ્ય જમાનો દિવ્ય જમાનો વહી ગયો. હવે આ તો નવ્ય જમાનો આવ્યો છે. જય સ્વામિનારાયણ. રાજી રહેજો મા બાપ, બધા રાજી રહેજો. જય સ્વામિનારાયણ.